ધડાધડી ચાલતી હોય ને પેલો જો ઉત્તરાયણ મારે બિચારા. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય બ્લોગ. આજે મસ્ત વરસાદ પડ્યો છે. રાતથી ધીરે ધીરે ચાલુ થઈ ગયો હતો અને સવારે લાઈટ ગઈ અને બહુ બાફ મારતું હતું ને એટલે અમે આ ચા મસ્ત બહાર ઓસરીમાં બેસીને પીધી. અને અત્યારે હું જઈ રહી છીએ અમદાવાદ. ના ના, ગપ્પા ના મારી. અમદાવાદ નથી જતા, ઇટાલીની ફ્રેન્ડના ત્યાં જઈએ છીએ અને એના કંઈક 16 સોમવારનું કંઈક વ્રત હતું. એને ઇટાલી એવું કંઈક હતું ને, તો એના લીધે મંદિરે જવાનું છે. તો એનો ફોન આવ્યો હતો, તો વરસાદના લીધે હું ગાડી લઈને એને મૂકવા જાઉં છું. તો ચલો ત્યાં જઈએ, ઇટાલીને મૂકીને પછી કેમ પાછી અહીંયા બસ હવે વેકેશન હવે હાજે જ હમણાં કૂદતું આવશે. એવું ને? હા, તાર જોઈએ. બરોબર, ચલો તમે પણ જુઓ ઇટાલી કેટલા વાગે પાછી આવે હું તમને જણાવીશ. સારું, ચલો. હા, અને પછી પાછી જ કાઢવી પડે ને. અમે યાર હવે શું કરીએ કે મારે મોડું થશે કાલે. ચાલ મોડું નહીં થતું, શાંતિ જ જઈ ભાઈ. ના ભાઈ ના, મોડું થઈ ગયું મારે કાલે અડધો કલાક. હું તો બકા 10 મિનિટ પહેલા તમે મોડું કર્યું, મેં નહીં કર્યું. એટલે મારું નામ તો આમ. હેલો ગાઈસ, જો આ મસ્ત અમારો અંડરબ્રિજ કેટલું બધું પેઇન્ટિંગ. હા, અમારો કડીનો એમ. આ તો અમારા કડીના રાજા કહેવાય. તાણા શું કેવું એટલા અહીં હોર્ન મારું મસ્ત અવાજ આવશે. નોઈઝ પોલ્યુશન ના કરીશ. અરે વાદેન ભાઈ, આ તું બોલીએ નોઈઝ પોલ્યુશન જ કરી છે. આ તે હું બોલવામાં કરું કઈ ઇટાલી જઈ ઇન બેન પડીને ઘેર. હેલો ગાઈસ, અત્યારે હું ઇટાલીને એના ફ્રેન્ડના ઘરે, રિદ્ધિના ઘરે મૂકીને આવતો રહ્યો છું ઘરે. અને એને જોઈએ કે હવે મારે જોવાની ઈચ્છા એવી હતી કે મિર્ઝાપુરની સિઝન 3 જોઉં. કેમ કે મિર્ઝાપુર સિઝન 3 માટે લોન્ચ થઈ રહી છે 5 જુલાઈએ. અને એના માટે થોડું આગળનું રિપીટેશન કરવું જરૂરી છે. કારણ કે જ્યાંથી સિઝન સ્ટાર્ટ થાય ને થોડું તો એ લોકો બતાવતા જ હોય છે, પણ તમને મજા ના આવે. થોડી પ્રોપર આપણને આગળ શું હતું એ ખબર રહે. તો એના માટે હું અત્યારે થોડીક વાર ચાલુ કરું છું. અને આજે થોડી ઈચ્છા એવી હતી કે આજે કેનવાસ ઉપર પેઇન્ટિંગ કરું. હિતાલી કેનવાસ લાવી હતી. એક વિડીયો પણ હું મૂકવાનો છું કે જે હિતાલીએ મારું વર્ક કર્યું છે ને, ડીપન વર્ક એ રહ્યું. બરાબર છે, તો ચલો આજે જોઈએ મિર્ઝાપુર સિઝન 3, પછી કરીએ કેનવાસ ઉપર પેઇન્ટિંગ. अधूरा मैं हूँ, अधूरी तुम हो, अधूरा जीना नहीं है. राहों में मैं हूँ, रास्ते मिले हैं, तेरे पास आना अभी है. तेरी यादों की राहों पर मैंने दुनिया मेरी बनाई है. મને કીધું હતું ને કે મેં એક મસ્ત પેઇન્ટિંગ બનાવવાનો છું સવારે, તો એ પેઇન્ટિંગ બનાવી દીધી છે. ફર્સ્ટ ટાઈમ કેનવાસ ઉપર ટ્રાય કર્યો છે, તો કહેજો કોમેન્ટમાં કે કેવી બની છે.
તો ચલો તમને બતાવું. હાલ જ ઇતાલીનો ફોન આવ્યો અને અત્યારે વાગે છે 9 અને ઇતાલી સવારે ગઈ હતી 10 વાગે. હવે હું એને લેવા માટે જઉં છું. બહુ દૂર નથી જવાનું, અહીંથી 1-2-3 કિલોમીટર થશે એટલું જ જવાનું છે. અને એના પછી એ બધા ત્યાં ગયા હતા પીઝા ખાવા માટે અને મેં આજે પેઇન્ટિંગ બનાવી તમને જોઈ દીધી છે. તો પ્લીઝ કોમેન્ટ કરજો કેવી બની છે અને કોઈ એવું સજેશન હોય તો બી કોમેન્ટ કરજો કે બ્લોગમાં કંઈક નવું હોય, કંઈ એવું કંઈક એક્સપ્લોર કરવાનું હોય, બરોબર છે? તો એના પછી સજેશનમાં પ્લીઝ કોમેન્ટ કરવા વિનંતી. તો ચલો હવે જઈએ તારી લેવા. આ નહીં આમ આ દુપટ્ટા છે. બોલ ને દીદી, શું થયું? ચૌડિયા ટુકડા એ બધા આવું છે મધુરું કમર દોડાયું ખબર હે બટરફ્લાય આઈ નો બટ આ તો કમર જેવું જ લાગે છે. આમ કરીને તો કરજે એવા કર ના જો હા રીતિ અને એકદમ ડુપ્લિકેટ એવું સાફ કરી હ શું મને ગાડી સાફ કરી આ કાચની મોઢું ના લૂતું અરે એક્સ્ટ્રા એ મેરા નકલ લાય રીતિ તાર દુપટ્ટો નાખી દેવો પડશે. દુપટ્ટો મારો શું કેવું રીતિ એ ઠોક 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 હાય લે છોટા પેકેટ બડા ધમાકા. ઘડી કરી પેલા શું ઘડી કરી મારતી હતી એટલે મારે તું તો એક્ટિવા સાફ કરી આવો. એ હા જા આ રહી જો આ રહી જા જા વિડિયો પ્રૂફ બરોબર તો તું ગાડી સાફ કરવા જઈ ગાડી સાફ આઈ કર પેલી કર રોડ સાફ કરી ગયો હવે થોડે સાફ થવા મળે દુપટ્ટાથી. એ હા તો એના છોકરા જેવું કરે લે આવડી આ બેન તો ધડાધડી જ ચાલતી હોય અને પેલો જો ઉપરાંત મારે બિચારાને કે તું આમાં હસવા માંડી લે મારે તો શું કેવું રીતિ તને લાખો પડે શું લાલ થઈ ગઈ રીતિ નેચરલ બ્લશ સ્નેહ છે મારું બધું શાંત થઈ જા. સ્નેહ બિલાડીને ઉંદેડું ખાવા જતું ને તે પાછા જતું. એટલે શું લઈને આવી બિલાડી ઉંદેડું કેવું કરીને આખી બપોરીને બિલાડીને ઊંઘાડી છે અને ઉઢાડીને ઊંઘાડી. ચીલી ઊંઘાડી 6 કલાક ઊંઘી 6 કલાક ડાન્સનો વિડિયો બી હો. અલ્યા જબરું કરો લ્યા તમે બધા બપોર ભેગા થઈ. તો ચલો આ બેનની કોન્ટ્રોવર્સી ચાલુ જ રહેશે. શું કેવી રીતે ડન તારા જોડે કોન્ટ્રોવર્સી ચાલુ જોઈએ મારી. ઓકે ઘરે અને આજનો વ્લોગ તમને ગમ્યો હોય પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.